મધ્યપ્રદેશમાં ફોટો મંદિર સ્થાપના હેતુ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓ તારીખ 26/4/2024 તારીખ 29/4/2024 સુધીના મધ્યપ્રદેશના ત્રિદિવસીય પ્રવાસે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન 2030 અંતર્ગત 1000 શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓ તારીખ 26/4/2024 થી તારીખ 29/4/2024 દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તારીખ 27/4/2024 શનિવારે પ્રથમ દિવસે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ગામ વડવી અને ગામ મેહતવાડા ગામ સમસપુરામાં તારીખ 27/4/2024 શનિવારે શ્રી ઉમિયા માતાજીના ફોટા મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી। આ શુભ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, ઊંઝા સંસ્થાના મંદિર નિર્માણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ, કારોબારી સભ્ય શ્રી રામચંદ્ર પાટીદાર, શ્રી મધુરાલાલજી પાટીદાર, શ્રી બલરામ પાટીદાર, શ્રી ઉમેશચંદ્ર પાટીદાર, શ્રી મહેશ પાટીદાર, શ્રી મોહિત પાટીદાર, શ્રી કૃષ્ણચંદ્ર પાટીદાર, ઊંઝા સંસ્થાનના મીડિયા કન્વીનર પીએ પટેલ અને વિશાળ સંખ્યામાં ત્રણેય ગામોના ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। શુભ પ્રસંગે ગામમાં વિશાળ શોભાયાત્રા સાથે માતાજીના ફોટા મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી હતી। મધ્યપ્રદેશમાં હાલમાં જે ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી રહી છે તે ગામોના કડવા પાટીદાર સમાજના તમામ ઘરોમાં શ્રી ઉમિયા માતાજીના નિઃશુલ્ક ફોટો વિતરણ, શ્રી ઉમિયાધામ અંબાજીના મુખ્ય દાતા શ્રી તેમજ શૈક્ષણિક ક્ષેત્રના દાતાશ્રી અને સર્વ સમાજના સમૂહ લગ્નોત્સવના આયોજક તથા શ્રી સોમનાથ સેવા ટ્રસ્ટ અને ભામાશા દાતાશ્રી બાપુભાઈ ખોરજવાડા તરફથી વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। જ્યારે મેહતવાડા ગામમાં ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી રહી છે તે સમયે ગ્રામજનો તરફથી ગામમાં શ્રી ઉમિયા માતાજી શિખર મંદિર નિર્માણ માટે દાતાઓ તરફથી દાનની જાહેરાત કરવામાં આવી હતી। ઊંઝા કારોબારી સભ્યશ્રી અને ઉમિયા માતા ધામ હરિદ્વારના ટ્રસ્ટી શ્રી મથુરાલાલજી પાટીદાર તરફથી શ્રી ઉમિયા માતાજી મૂર્તિ દાનની જાહેરાત કરવામાં આવી હતી। આમ પ્રવાસના પ્રથમ દિવસે ભવ્ય સફળતા સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। જય શ્રી ઉમિયા, પી પટેલ, મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ।